ધોરાજીમાં રાજાશાહી સમયની સરકારી હોસ્પિટલનું પુનઃનિર્માણનું કાર્ય કરવામાં આવી રહ્યું છે, જેમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયાએ આક્ષેપ કર્યો છે। બિલ્ડિંગના પુનઃનિર્માણ માટે તંત્રે કોન્ટ્રાક્ટર મારફતે કામગીરી શરૂ કરી, જેમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો। લલિત વસોયાએ આક્ષેપ કર્યો છે કે હોસ્પિટલના ડિમોલિશન દરમિયાન નીકળેલા કાટમાળમાંથી લાખો રૂપિયા કોન્ટ્રાક્ટર ચાવ કરી ગયા છે અને તંત્રે કોઈ પણ પ્રકારના પગલાં પણ લીધા નથી। ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના રાજકીય આગેવાન વહીવટ કરે છે। હોસ્પિટલનું પુરાનું બિલ્ડિંગ છે, રાજાશાહી વખતનું છે, એને પાડવાનું નથી, ફક્ત રિનોવેશન છે। રિનોવેશનમાં એમાં કોટા સ્ટોન ફિટિંગ છે, ફ્લોરિંગ છે, એમાં ઇલેક્ટ્રિફિકેશન છે, જે ટોયલેટ બાથરૂમ રિપેરિંગ છે અને જે પણ ક્ષતિગ્રસ્ત થઈ ગયું હોય ફોલ સીલિંગ તમામ કામ સરકારશ્રી અમારે જે પીઆઈના ચીફ એન્જિનિયર છે એના દ્વારા ઓર્ડર આપવામાં આવેલ છે અને એનો અંદાજિત ખર્ચ 1.5 કરોડ રૂપિયા છે। અને ફરીથી આ બિલ્ડિંગની મરામત માટે 1.5 કરોડ રૂપિયા જેવી માતબાર રકમ ફાળવી છે। ત્યારે યોગ્ય રીતે આ હોસ્પિટલનું સમારકામ થાય, એનું મેન્ટેનન્સ થાય, એના માટે કોંગ્રેસ પાર્ટી વ્યક્તિગત રીતે ધ્યાન આપશે અને ક્યાંય પણ ખોટું થતું હશે તો સ્થળ ઉપર જઈ વિરોધ કરશે અને યોગ્ય કામગીરી થાય એના માટેની જે કાંઈ દેખરેખો છે કોંગ્રેસ પાર્ટીના આગેવાનોને કાર્યકરો ધોરાજી